ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય. અનેક અનેક અર્થો ભાગવતના કર્યા છે. આ મહાપુરાણ છે. દશવિધ લીલાઓ આમાં બિરાજમાન છે. એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે જેથી આ ભાગવત છે શું, એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે એનો ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા. એનું મહાત્મ્ય ખ્યાલ આવે. જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે 3 તો બેઠા છીએ, આ ચોથો બેસી ન જાય, એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ કે આ બેસે નહીં. એટલામાં આપણા ખોળામાં 6 મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગ્યું, ઉલટીઓ થવા લાગી, બીમાર થવા લાગ્યો, એકદમ એની તબિયત બગડવા લાગી. એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું, બાળકોનો ડોક્ટર છું, લા હું ચેક કરી આવું. તુરંત એણે બાળકને તપાસ્યું, એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી કે આને ખવડાવજો, હમણાં 2 કલાકમાં તાવ ઉતરી જશે. અને તમને ખબર પડી આ ડોક્ટર છે, આ તુરંત ખસી જાઓ, આવો આવો બેસો બેસો બેસો. એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા. જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું, પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, તુરંત જગ્યા કરી આપી. આપણામાંથી એક જણ ઊભો થઈ જાય, ચલો હું ઊભો છું, તમે બેસો. વિવેક ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ જ્ઞાન થયું. એમ પોથી રૂપે દેખાતો આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે એમાં બીજું એક પુસ્તક છે. એમ તો શાસ્ત્રોમાં ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે. શૈલી શિલાની, લૌહી ધાતુની, લેપ્યા એટલે લીપેલી, આપણે બેઠકજી લીપીને બનાવીએ, લેખ્યા લખેલી. તેમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. આવો પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. 2 સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે, એક 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણનનું ગાન કરવામાં. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. અને મહાત્મ્યમાં પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે છે. 6 અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. આ 6 ગુણ પરમાત્મામાં છે. અને ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? ઈશ શાસને મતે. ઈશનો અર્થ થાય શાસન, અને ઈશ પરથી બને ઐશ્વર્ય. ભગવાનના શાસનમાં કોઈ કમી નથી. ભગવાને જે સર્જ્યું છે, જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી. જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે, આપણી બુદ્ધિની છે. વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો છે. શ્રી, લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને આ બધું હોવા છતાં ભગવાનમાં 6થો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું,
અને મંગલાચરણ કરતા व्यास जी बोलिया, देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं, मंगल आचरण वही मंगलाचरण है। देखो मंगल उच्चारण, मंगल विचार, मंगल आचरण, अब तो मंगलाचरण ना अनेक प्रकार है। दिवस में नक्की करो, एम तो महाप्रभु जी आज्ञा करे छे के वदद भीरेव सततम, सतत भगवत नाम लेव, पण नहीं लई सकता। तो एटलू तो नक्की कराय ने કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ બોલીશ, ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ। આપણે જ્યાં એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું, હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ, એનાથી તો શરૂઆત થાય। જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે। જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધું ખોટું થાય। એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો। અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે, જ્યાં તમને ભાવ હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને નિષ્ઠા હોય, ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો। જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય, વ્યતીત થાય। અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો। આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય। આપનો ખૂબ આભાર છે, આપે મને અપરાધોથી બચાવ્યો છે, આપે મને દોષોથી બચાવ્યો છે। મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન। મંગલનો નિધિ છે પરમાત્મા, એને વંદનથી શરૂઆત કરો। અને એક મારા વાક્યને યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે। એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો, નહીં તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે। વંદન તો કોને કરાય? પ્રભુ સર્વ સમર્થો ही તતો નિશ્ચિતતામ વ્રજે। સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય। અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કાંઈ મળવાનું નથી। એટલે આશ્રય સર્વ સમર્થનો કરો। વંદન પણ એક ભક્તિ છે। અહીંયા બેસેલાને દરેકને કહીશ, તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હોય, ન વિરાજતા તો હવેલીમાં, પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરવા, વંદન જરૂર કરો। નવદા ભક્તિમાંની વંદન પણ એક ભક્તિ છે। અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે। રસ્તામાં મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય, એને તો અપમાન કર્યું કહેવાય। ઘણીવાર લોકોને એમ થાય અને ધીમે વાગે તો પાછો જોરથી 2 વાર વગાડે કે સંભળાયું કે નહીં। હોર્ન વગાડવાને ક્યારે વંદન ન કહેવાય। વંદનનો પણ એક પ્રકાર છે। અરે જેણે 24 કલાક આપણને દિવસમાં આપ્યા એને 10 મિનિટ પગે લાગવા માટે 10 મિનિટ પણ ના આપી શકો। જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં 2x2 નું ખાનું એને ના આપી શકો। અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ। જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીશું? જેને આટલા આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે 5 મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશો? કરવાનું તો ઘણું છે, આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી શકીએ। એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એણે આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશો? ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેણે આપ્યું ત્યારે આભાર માનવા ગયો। કયા મોઢે કહેવા જશો કે કેમ લઈ લીધું, મારી સાથે કેમ આમ?
રોજ. અરે કોઈ ટીવી આપે ને એને 10 વાર થેન્ક યુ કહો છો, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો, પણ એને હાથ પગ આપ્યા એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી, એનો ક્યારે આભાર માન્યો નથી. જેણે થોડી મદદ કરી હોય એને જિંદગીભર એના આભાર અને ઉપકાર માનતા રહીએ, પણ જેણે જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો નથી. ચિંતન કરજો, વિચાર કરજો. મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલે મંગલાચરણ કરે. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય, અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું છે. यहाँ કોઈ નિરાકાર બ્રહ્મ કી આરાધના નહીં બતાઈ, અહીંયા કોઈ નિરાકાર બ્રહ્મની ઉપાસનાની વાત નથી. રૂપાય, મહાપ્રભુજીનું નામ છે ને, સાકાર બ્રહ્મ વાદૈક. આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છીએ. ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ. કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જ ઈશ્વર છો, અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? તો કે આ બધું જ સાચું છે. પણ ગીતાજીને પૂછીએ, ગીતાજીમાં ભગવાન સમજાવે છે, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું. અહીંયા રૂપાયની વાત છે. ભાગવતમાં કેવું ભગવાન છે, જેનામાં મન લગાડવું ન પડે, જેને જુઓ તો મન એનું થઈ જાય, એવા રૂપવાળા ઠાકોરજી છે. એની એક એક લીલાઓને તમે જોશો એવો સુંદર છે. જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉદ્ધારના વાયદાઓમાં નથી જીવતા. પુષ્ટિ માર્ગ તમને ઉદ્ધારનો વાયદો નથી કરતો. બધે જ તમને ઉદ્ધારના વાયદા મળશે. મર્યા પછી આ લોક મળશે, મર્યા પછી અહીંયા ગતિ થશે, મર્યા પછી અહીંયા જવાનું. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી? અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં જો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી, અને છે ને જવાની વાત કરીએ છીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉદ્ધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે. એટલે અહીંયા ઉદ્ધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના. જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે.
એ શ્રી મહાપ્રભુ છે. જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વહેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લાવું. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આ જ દેહથી ભગવદ અનુભવ કરી લેવું. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે. આ વૈષ્ણવતાનું ફળ છે. જો આ જ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂઢ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી રહી છે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી લઈએ. અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. ભલે થોડી ક્ષણ માટેનો હોય, બે ક્ષણ એવું લાગ્યું હોય જો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે, ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે, કારણ કે આપણે એને અનુભવ્યા છે. એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારથી સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય, આપણે તો એ રૂપવાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકળિયા કેશ છે, કમળની પાંખુડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય એ રૂપ. અને સ્વરૂપ કેવું? જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઉભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢી. ઘણાને તો ગીતાજી અને ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત
જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે. તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય. અને એટલે જ ભગવત કૃપાથી હમણાં થોડા મહિનાઓથી એક અભિયાન ઉપાડ્યું છે ગ્રંથોત્સવના નામથી. ઘેર ઘેર ગ્રંથ, ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક અમે પહોંચાડ્યા છે. અને હજી 2 વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે. અને ઠાકોરજી કૃપા કરશે તો જેતપુરમાં પણ એ અભિયાન થશે. ઘર ઘરમાં એ ગ્રંથ બિરાજ. દરેક વૈષ્ણવના ઘરમાં 3 ગ્રંથો હોવા જ જોઈએ: શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને 16 ગ્રંથ અને અષ્ટસખાની વાણી. આટલા તો દરેકના, ભલે વાંચતા નહીં પણ વસાવો તો ખરા. કારણ કે ક્યારેક એવો મનમાં વિચાર આવે તો ઘરમાં ગ્રંથ હોય તો ખોલીને વાંચવાની ઈચ્છા થાય. વિચાર આવે ને તમે વાંચી શકો. એની પર ચર્ચા આગળ કરીશું. તો રૂપાય, રૂપ અને સ્વરૂપ, આનું પણ ભેદ છે. તો વ્યાસજી ભગવત સ્વરૂપને સમજાવતા કહે છે, મારા ઠાકોરજી જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા છે. પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે. એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી? ના, એ તો સદાય છે. આજ ભગવાનનું સતતત્વ છે. અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે. જો તમારા સત્કર્મો યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે. એટલે એમ ન વિચારતા, કારણ કે પાપ માણસ ક્યારે કરે? જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી, ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે. ભાગવત કહે એ તો કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં છે. એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી. એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે. આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય, એને એમ થાય કે અરે મારા પાપને જુએ છે. પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય, મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. એક વસ્તુ યાદ રાખો, ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોઈએ. પવિત્ર વ્યક્તિ કોને કહેવાય? જેનું એકાંત પવિત્ર હોય, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવોના એકાંત પવિત્ર હોય છે. અને બહુ મહત્વનું છે. જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય. મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે. મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા ઠાકોરજી મને જોઈ રહ્યા છે. જો ઉપરણું મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાયા. કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો એ દુઃખી ન થતા, મનમાં આનંદ કરજો, ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુઃખી થઈને ઘરે પાછો આવતો હોય. જો ને બધાને આગળ કર્યા, હું તો પાછળ રહી ગયો, બધાના નામ બોલાયા ને મારું જ ભૂલાઈ ગયું, પેલાએ મને આગળ કર્યો ને પેલાને આગળ કર્યો. લોકો એમાંય રાગ દ્વેષ લઈને આવે. એક વસ્તુ મારી યાદ રાખજો જીવનભર, જ્યારે પણ કોઈ અલૌકિક સ્થાને, અલૌકિક કાર્યોમાં, અલૌકિક વ્યક્તિ કે પ્રભુની પાસે ઊભા હો, ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખતા. લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો, ઠીક છે. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક વ્યક્તિ આગળ, અલૌકિક કાર્યોમાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. લો, અમે તો હવેલીમાં ગયા અને જે ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ત્યાં શેના માટે ગયા હતા એનો વિચાર તો સમજીએ. જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ, કીર્તિ યા લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છીએ,
મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છે, ત્યાં ક્યારેય લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન નહીં કરે. અને એ પણ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ કોઈ અલૌકિક ધામમાં, તીર્થમાં, અલૌકિક તત્વો પાસે જાઓ, ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. લો અમે તો ગિરિરાજજી ગયા ને વ્રજમાં ગયા ને ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ નામ હતું ના, હવે તો ગિરિરાજજી જવું જ નહીં. અરે ગિરિરાજજી શું બગાડ્યું છે? એ અવ્યવસ્થા છે તો માણસની છે. અમે તો નાથ દ્વારા ગયા ને ત્યાં તો આવી ભીડ ને આમ હતું, હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજી શું બગાડ્યું છે? આ વ્યવસ્થા તો માણસની છે. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ છે. અરે હું તો કોઈ મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકે જ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સૂવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા નથી. અને આરોપ ભગવાન પર આવે છે. તો જે ચર્ચા કરી રહ્યા છે સતરૂપ પરમાત્મા છે, બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.